ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના નામની એક પત્રિકા વાયરલ થઈ હતી કે જેમાં કેટલાક સંગઠનો વિરુદ્ધમાં અને બે જૂથો વચ્ચે વયમનસ્ય ફેલાય એ પ્રકારના કન્ટેન્ટ્સ હતી, જે બાબતને લઈ અને લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ બાબતમાં ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન જે સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના માલિક છે રઈસ શેખ, એને પણ આ પ્રકારના સંગઠનોએ કોન્ટેક્ટ કર્યો હતો અને એમને પણ જાણવા મળ્યું હતું કે એમના નામથી આ પ્રકારની પત્રિકા વાયરલ થઈ છે. એમણે જ્યારે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે એમને જાણવા મળ્યું હતું કે આમાં અમુક નંબરો છે એ એમના પર્સનલ નંબર છે કે જે કોચિંગ સેન્ટરમાં એ લોકો કોઈને આપેલા ન હતા. એટલે આમાંથી એમના કોઈ રિલેટિવમાંથી કોઈએ અથવા એમના નજીકના કોઈ સંપર્કના વ્યક્તિએ આ કારનામું કર્યું હોય એવું એમને અંદાજો આવ્યો હતો. થોડા સમય પહેલાં એમને અને એમના સસરા સાથે અને એમના જે પત્ની છે એમના સાથે કેટલાક ઇસ્યુ થયા હતા, જે બાબતને લઈને અગાઉ પણ કેટલીક બબાલો થઈ હતી એમના વચ્ચે. જે બાબતને લઈને એમને શંકા હતી કે આ ઘટનામાં કદાચ એમના સસરા સામેલ હોઈ શકે. તેઓએ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને શકમન તરીકે તેમના સસરા જ જણાતા હતા. પોતે રઈસ શેખ છે, પોતે કોચિંગ સેન્ટર ચલાવે છે. પોતે 6 થી 10ના સ્ટુડન્ટ્સ છે જે લિંબાયત વિસ્તારમાં રહે છે એ લોકોને કોચિંગ આપે છે, જેમાં મેથ્સ અને સાયન્સ આ બંને સબ્જેક્ટના એ લોકો કોચિંગ આપી રહ્યા છે એ લોકોને. અને પોલીસે પણ આમાં ઇન્વેસ્ટિગેશન જ્યારે શરૂ કર્યું ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે આ પત્રિકા એકદમ ફેક છે. આમાં જે ભોગ બનનાર છે રઈસ શેખ, એનો કોઈ પણ રોલ નથી. આ ફક્ત અને ફક્ત રઈસ શેખને બદનામી મળે અને એમના કોચિંગ સેન્ટરને બદનામી મળે અને એમના વિરુદ્ધ કાર્યવાહી થાય એ હેતુથી જ બનાવવામાં આવી હોય એવું પોલીસને જણાવ્યું હતું. જે બાબતને લઈ અને પોલીસે આ ગુનો નોંધ્યો હતો, જેમાં BNSની કલમ 299, 302, 351, 355, 356 વગેરે કલમો ઉમેરી અને ગુનો નોંધ્યો હતો. જે આરોપી છે એ રઈસ શેખના સસરા સુલેમાન ચાંદ શેખ છે. એ પોતે પણ શિક્ષક છે, પોતે SMCમાં એક સ્કૂલમાં શિક્ષક છે અને એમને કબૂલાત કરી હતી કે આ પત્રિકા એમણે જ પોતાની સ્કૂલમાં છાપી હતી અને કેટલાક લોકોને અને અમુક સંગઠનને પણ પોતે આ પત્રિકાઓ WhatsApp થ્રુ મોકલેલી હતી. જે બાબતને લઈ અને પોલીસે એમની ધરપકડ કરી છે. પોલીસે આમાં ઇન્વેસ્ટિગેશન વધુ ઊંડાણપૂર્વક કરી રહ્યા છે કે આમાં કયા કયા લોકો અન્ય સામેલ છે કે નહીં, અને એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ.